રાજકોટ શહેરના વોર્ડ નંબર 11માં પ્રાથમિક સુવિધાઓના અભાવે આમ આદમી પાર્ટી મેદાને આવી છે। સ્થાનિક લોકોને રસ્તા અને પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતો માટે લાંબા સમયથી હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી પ્રતિક ઉપવાસ કરી રોષ વ્યક્ત કર્યો હતો અને પ્રાથમિક સુવિધાઓ લોકોને પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું સીએ ચેતન કમાણી, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। આજ રોજ તારીખ 16/1/2026 અને શુક્રવારના રોજ અમારા યુવા આગેવાન પિયુષભાઈ ભંડેરી એક દિવસના ઉપવાસ આંદોલન પર બેઠા છે। ઉપવાસ આંદોલનનો હેતુ કે વોર્ડ નંબર 11 ની અંદર અમારા વોર્ડ નંબર 11 ના એક આગેવાન પણ છે કે વોર્ડ નંબર 11 ની અંદર આજે પણ બેઝિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ આવી સુવિધાઓનો અભાવ છે અને લોકો બહુ મુશ્કેલીઓમાં જીવી રહ્યા છે। તો એમને એમ લાગ્યું કે આ નિર્ભર તંત્રને જગાવવા માટે મારે કંઈક પગલું ભરવું પડશે। તો એના અનુસંધાને આજે પિયુષભાઈ ભંડેરી ઉપવાસ આંદોલન પર બેઠા છે અને દુર્ભાગ્ય એ વાતનું છે કે આઝાદીના આજે આ 79 ના 80મું વર્ષ ચાલે છે, એમ છતાં પણ લોકો બેઝિક ફેસિલિટીથી દૂર છે। તો આ દુર્ભાગ્ય હવે દૂર થાય, નિર્ભર તંત્ર જાગે અને લોકોની જે કઈ બેઝિક ફેસિલિટીઓ છે એમને સારી રીતે મળે, એ જ આશા સાથે આપ સૌને મારા જય જય ગરવી ગુજરાત।